વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝાલમુરી ખાધી. હા, તમે સાચું સાંભળ્યું. અને જો તમે ટીવી ચાલુ કરશો તો તમને લાગશે કે આ દેશની સૌથી મોટી રાષ્ટ્રીય સમસ્યા આ ઝાલમુરી જ છે. ગજબની વાત તો જુઓ સાહેબ, એક તરફ દેશમાં ભ્રષ્ટાચાર, મોંઘવારી અને ગુનાખોરી વધી રહી હોય, જ્યારે મધ્યપ્રદેશમાં મહિલાઓ પ્રતિકાત્મક ચિતા પર બેઠી હોય, જ્યારે ઓડિશામાં મોટા મોટા ખનન પ્રોજેક્ટનો વિરોધ થઈ રહ્યો હોય, જ્યારે મણિપુર હિંસામાં નિર્દોષ બાળકોના મોત થયા હોય, ત્યારે ન્યૂઝ એન્કર સ્ટુડિયોમાં બેસીને એ વિશ્લેષણ કરે છે કે પ્રધાનમંત્રીએ ઝાલમુરી સાથે કઈ ચટણી ખાધી હતી. શું આને પત્રકારત્વ કહેવાય? જ્યારે મીડિયાએ સત્તાને સવાલ પૂછવાનો હોય કે સાહેબ દેશમાં બેરોજગારીનો દર કેમ વધી રહ્યો છે અથવા ગરીબ માણસ જીવશે કેવી રીતે, ત્યારે આ મીડિયા હાઉસીસ ગ્રાફિક્સ ચલાવીને બતાવે છે કે મોદીજીએ ઝાલમુરી કેવી રીતે ખાધી. આ તે કેવો મીડિયા રિપોર્ટ? પશ્ચિમ બંગાળમાં સંદેશ ખાલી જેવી ઘટનાઓ હોય કે રાજ્યના આર્થિક મુદ્દાઓ, એના પર ડિબેટ કરવાને બદલે પ્રધાનમંત્રીના સ્નેક્સ પર કલાકો સુધી ચર્ચા કરવી એ ભારતીય લોકશાહીના ચોથા સ્તંભનું અપમાન છે. મીડિયા હવે જનતાનો અવાજ બનવાને બદલે માત્ર એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની બનીને રહી ગયું હોય એવું નથી લાગતું. યાદ રાખજો, જો સમાચારની વ્યાખ્યા ઝાલમુરી સુધી સીમિત થઈ જશે તો સામાન્ય માણસના અસલી પ્રશ્નો ક્યારેય સંસદ સુધી નહીં પહોંચે. આ માત્ર એક નાસ્તો નથી, પણ ભારતીય મીડિયાની નૈતિકતાનું પતન છે. પણ થોભો, શું આ બધું અચાનક થઈ રહ્યું છે? ના, આ એક આખું વ્યવસ્થિત ગણિત છે. પુરાવો નંબર 1, છેલ્લા કેટલાક વર્ષોના ડેટા પર નજર નાખો. જ્યારે પણ દેશમાં કોઈ મોટા આર્થિક ફેરફાર કે વિવાદાસ્પદ બિલ આવવાના હોય ત્યારે અચાનક મીડિયામાં આવા સોફ્ટ ન્યૂઝનો પૂર આવે છે. કેમ? જેથી તમારું ધ્યાન અસલી ડેટા પરથી હટી જાય. પુરાવો નંબર 2, વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં ભારત 180 દેશોમાંથી 150 થી પણ નીચેના ક્રમે પહોંચી ગયું છે. કેમ ખબર છે? કારણ કે આપણું મીડિયા અત્યારે ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ એટલે કે તપાસ કરતું પત્રકારત્વ ભૂલીને ઇન્સ્ટ્રક્શન જર્નાલિઝમ એટલે કે ઉપરથી આવતા આદેશોનું પત્રકારત્વ કરી રહ્યું છે. શું તમને નથી લાગતું કે આપણને પરાણે મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે? શું મીડિયાને ખરેખર દેશના પ્રશ્નો દેખાતા બંધ થઈ ગયા છે કે પછી તેમને આ પ્રશ્નો ન બતાવવા માટેની કોઈ સ્પેશિયલ ડીલ મળી છે? આ સવાલનો જવાબ તમારે શોધવાનો છે. સાહેબ, જો ઝાલમુરીના સમાચારથી તમારું પેટ ભરાઈ જતું હોય તો આ વિડીયોને હમણાં જ ઇગ્નોર કરી દેજો. પણ જો તમને તમારા અને તમારા બાળકના ભવિષ્યની ચિંતા હોય તો આ અવાજને દબાવવા ન દેતા. આ દેશને હવે એવા પત્રકારોની જરૂર નથી જે થાળીમાં શું પીરસાવ્યું છે એ બતાવે, પણ એવા લોકોની જરૂર છે જે જનતાના હકની વાત કરે. જો તમે ઈચ્છો છો કે ગુજરાત અને દેશના સાચા મુદ્દાઓ કોઈ તો ઉઠાવે તો હમણાં જ નીચેનું ફોલો બટન દબાવો અને આ લડાઈમાં ગુજરાતી ઇન્ફોર્મરના સાથી બનો. કોમેન્ટમાં સત્ય લખજો જો તમને પણ લાગે છે કે મીડિયાએ પોતાની ગરિમા ખોઈ દીધી છે. શેર એટલું જોરદાર કરજો કે અવાજ દિલ્હી સુધી પહોંચે. સત્ય માટે, તથ્ય માટે અને તમારા હક માટે ફોલો કરો ગુજરાતી ઇન્ફોર્મર. જય ભારત, જય જય ગરવી ગુજરાત.